ગુજરાતી ફિલ્મ જગતને એક નવી સરપ્રાઈઝ મળવાની છે, એક નવું કંઈક વસ્તુ મળવાની છે. આમ પણ અત્યારે જે વાયરો ચાલ્યો છે ગુજરાતી મૂવીનો, તો એવી જ સરપ્રાઈઝ સાથે તમારી સાથે એક સરપ્રાઈઝ મૂવી. આમ તો આપણે કઈ વધારે વાત નથી કરવી, પણ શું છે આના કી પોઈન્ટ શું છે? લોકો ઇટ્સ અ ફૂલ એન્ટરટેનમેન્ટ પેકેજ આઈ કેન સે, અને હું અશ્યોર કરી શકું છું કે ઇટ ઇઝ ફુલ્લી એન્ટરટેનિંગ પેકેજ. તમે અંદર જશો, 2 કલાક ક્યાં નીકળી જશે તમને ખબર નહીં પડે. અમારા ફિલ્મની જે ટેગલાઇન છે ઇટ્સ કોલ્ડ રોડ, રોમાન્સ અને રોબરી. તો ટ્રેલરમાં તમે જોયું હશે કે મારું અને જે બીજી એક્ટર છે જાનવી, અમારું કેરેક્ટર જે છે એ ચોરનીનું છે. તો અમે બંને ચોર છીએ, અને that itself I feel is very exciting because તમે જનરલી જોયું નહીં હોય કે ફિલ્મની હિરોઈન ચોરની છે અને ચોરી કરીને ભાગી છે. ધ પ્લોટ ઇઝ સો કેચી, અને ઓબ્વિયસલી એક બીજી વસ્તુ હું અશ્યોર કરી શકું છું કે એવરી 15 મિનિટ્સ, એવરી 10-15 મિનિટ્સ તમને એવું લાગશે કે યાર આ શું ઝટકો આવ્યો, આ શું થઈ રહ્યું છે. Every 15 minutes you will be surprised. That is the reason the name is Surprise. The film is filled with romance, obviously. It's a road journey. તો અમે 80% ફિલ્મ રોડ ઉપર શૂટ કરી છે. સો ઇટ્સ ઓલમોસ્ટ લાઈક અ રોડ ટ્રીપ આપણે કહીએ ને કે આપણે જઈ રહ્યા છીએ. સો યુ સી લોકેશન્સ ઓફ સોમનાથ, દ્વારકા, જુનાગઢ, ગોવા, દીવ. અમે બહુ બધી જગ્યાએ જઈને શૂટ કર્યું છે. તો એક રોડ ટ્રીપની જે એક મજા હોય તમને એ જોવા મળશે. ઓબ્વિયસલી સસ્પેન્સ છે થ્રુ આઉટ. તમને એવું લાગશે કે હા આવો ઇન્ડસ્ટ્રીની અંદર ડેબ્યુટ કરી રહ્યા છે. તો મેમ, સ્વાગત છે તમારું 89.6 FM રેડિયો રાજકોટમાં. અને કેવી લાગણી છે, કેવું લાગી રહ્યું છે ગુજરાતી મૂવી, પહેલું મૂવી, આટલા કામ કર્યા બાદ શું અનુભવ છે? થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર સચ અ વોર્મ વેલકમ. બહુ જ સારું લાગી રહ્યું છે. આઈ એમ વેરી એક્સાઇટેડ બિકોઝ આટલા વર્ષોથી હું કામ કરી રહી છું, પણ ક્યારેય એવો ટાઈમ નહોતો મળ્યો અને એવી ઓપોર્ચ્યુનિટી બી નથી મળી કે કામ કરવું છે. સો જ્યારે મેં લોકોને વાત કરતી ગઈ કે યાર મારે કામ કરવું છે, કોઈ સારી સ્ક્રિપ્ટ હોય, કોઈ સારી વાર્તા હોય તો પ્લીઝ જણાવજો. એન્ડ દેટ્સ વેન અ પ્રોડ્યુસર સની દેસાઈ એમણે મને ફોન કર્યો હતો, અને હી વોઝ લાઈક મારી પાસે એક સ્ટોરી છે, આઈ વોન્ટ યુ ટુ ડુ ઇટ. તો મેં કીધું સંભળાવો, એક નરેશન લઈએ, સારું લાગે તો ડેફિનેટલી આઈ વુડ લવ ટુ ડુ ઇટ. અને અમારા ડિરેક્ટર સચિન સરે મને અડધું નરેશન આપ્યું હતું, અને આઈ વોઝ લાઈક મારે કરવી છે આ ફિલ્મ. It is that interesting, it is that exciting, thrilling. So I'm very happy કે હું એક આવી ફિલ્મ સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છું. એ ટ્રેક ધૂમ મચાવી રહ્યો છે, જે આપણો ટાઇટલ ટ્રેક છે સરપ્રાઈઝનો. તો એ ગીત વિશે તમારું શું કહેવું છે? કેવી રહી આખી એ જર્ની, સોંગની શૂટિંગની ને કઈ રીતને બધું હતું? તો તમને અગર ખબર હશે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે ગુજરાતી ફિલ્મોમાં જનરલી અલગથી કોઈ પ્રમોશનલ ટ્રેક લોકો બનાવતા નથી હોતા. બટ જ્યારે ફિલ્મ બની ગઈ, જ્યારે એડિટ થઈ ગઈ, બધું થઈ ગયું, દેટ્સ વેન ધ એન્ટાયર ટીમ ડિસાઇડેડ એન્ડ દે થોટ ઓફ ઇટ કે યાર આપણે એક પ્રમોશનલ સોંગ બી બનાવવું જોઈએ. બિકોઝ ફિલ્મ આટલી સરસ બની છે, વાય નોટ ટેક ઇટ ટુ અનધર લેવલ એન્ડ ગીવ ઓડિયન્સીસ સમથિંગ દેટ દે ડિઝર્વ એન્ડ એન એક્સપિરિયન્સ. બિકોઝ ઓબ્વિયસલી તમારે એવરી ટાઈમ કંઈક કામ કરો તો તમારે એક લેવલ ઉપર લઈ જવું છે, રાઈટ? સો આ સોંગ રેડી થયું, અને આઈ થિંક ઇટ્સ અ વેરી કેચી નંબર. હિન્દીમાં તો આપણે સાંભળતા જ હોઈએ છીએ, બટ ગુજરાતીમાં આવું એક સોંગ લઈને આવું itself was a big achievement. And in terms of the shoot and everything, it was all pre-planned કે ના યાર આને પ્રોડક્શન વેલ્યુથી લઈને, કોસ્ટ્યુમ્સથી લઈને, જે એન્ટાયર ટ્રીટમેન્ટ હોવી જોઈએ સોંગની, વી હેવ to take one notch up, and I think we've so far achieved it because song ને જોઈને જેમણે પણ જોયું છે, I think they all have loved it and they have complimented કે ના યાર આવા ગીતો ઓછા બની રહ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. બટ આઈ હોપ કે અમારું સોંગ જોયા પછી વધુ ને વધુ લોકો ઇન્સ્પાયર થાય, વધારે સારા સોંગ્સ બનાવે, યુ નો જસ્ટ ક્રિએટિવલી કંઈક ડિફરન્ટ પ્રેઝન્ટ કરવાનું ટ્રાય કરે. બિલકુલ. બટ ડ્યુરિંગ ધ શૂટ આઈ થિંક હું એ કહી શકું કે અમે જ્યારે સોમનાથ શૂટ કરી રહ્યા હતા તો વી સ્ટાર્ટેડ આર શૂટ ઓન ધ ડે ઓફ મહાશિવરાત્રી. તો અમે લોકો પહેલો દિવસ મહાશિવરાત્રી અમે શૂટ કર્યું, પછી અમે લોકો મંદિર ગયા, અમે લોકો પૂજા કરી. દેટ વોઝ વેરી વેરી
હોલસમ સ્પિરિચ્યુઅલ Vibes. યા બિલકુલ. અને તમે સમજી શકો છો કે સોમનાથ છે, મહાશિવરાત્રીએ સોમનાથ તમે દર્શન કરવા જાઓ, જે વાઇબ્સ અને જે વાઇબ્રેશન્સ તમને ફીલ થાય એ કાંઈક અલગ જ લેવલના હોય. અને એ વખતે એકચ્યુઅલી એવું લાગ્યું કે હા, એમના આશીર્વાદથી અમે લોકોએ શૂટ શરૂ કર્યું. એન્ડ ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ શૂટ જ્યારે અમે લોકો દ્વારકા સુધી પહોંચ્યા હતા તો ત્યારે જન્માષ્ટમી આવી અને દેટ્સ વેન વી પ્લેડ હોલી ઇન ધ મંદિર. તો પૂજારી સાથે પછી અમે લોકોએ ભોગ કર્યો હતો. સો આઈ જસ્ટ વોન્ટ ટુ સે કે અમે લોકોએ શૂટ કરતા શૂટની સાથે સાથે અમે લોકોએ એટલી બધી વસ્તુઓ કરી છે વિચ મેડ ઇટ સો મેમોરેબલ એન્ડ દેટ્સ એન એક્સપિરિયન્સ જે હું હંમેશા ચેરિશ કરતી રહીશ. ડેફિનેટલી આ બધી મુવમેન્ટ તો એક એ જ છે કે લોકોને એક ઝટકા મળતા રહેવા જોઈએ કે હવે શું બિલકુલ. થાય છે, હવે શું થાય છે. એક એજ ઓફ ધ સીટ પર બેસવાની વાત હોય ને કે યાર હા હવે શું થાય છે એની રાહ જોવી છે. બસ આઈ થિંક એમને બી એવો જ એક્સપિરિયન્સ હશે. શ્યોર, તમે વાત કરી કે તમે આટલી બધી જર્ની કરી છે, તો એ જર્ની દરમિયાન તમને કઈ સરપ્રાઇઝીસ મળ્યા હોય, કંઈક એવી મુવમેન્ટ બની હોય, કંઈક એવો યાદગાર સીન સિનેરિયો કંઈક ક્રિએટ થયો હોય ડ્યુરિંગ ધ શૂટ કે જે તમે તમારા ફેન્સની સાથે, જે લોકો સાંભળી રહ્યા છે એની સાથે શેર કરવા માંગતા હો? એવા તો ઘણા બધા મોમેન્ટ્સ થયા હતા થ્રુ આઉટ. અમે ઓલમોસ્ટ 1 મહિના સુધી શૂટ કર્યું હતું અને આમ કહીને ફેબ્રુઆરી માર્ચ ભલે તમે થોડી ઠંડીનો અહેસાસ હોય બટ ઇટ્સ નોટ વેરી ઇઝી બિકોઝ બપોરે તડકો લાગે, તમને ગરમી લાગે. એટલી બધી ગરમીમાં અમે લોકોએ શૂટ કર્યું છે. બટ હેટ્સ ઓફ ટુ ધ એન્ટાયર ટીમ. અમે બધાએ આઈ એમ સો પ્રાઉડ ઓફ ધ વે વીવ શોટ ઇટ બિકોઝ ઇટ વોઝ નોટ અ વેરી ઇઝી શૂટ ટુ પુલ ઓફ. હું આ હંમેશા કહું છું કે ઘણા સીન્સ, ઘણા શૂટ એવા હોય કે આમ આસાનીથી નીકળી જાય, તમે કરી લો તમને ખબર બી ના પડે. એન્ડ સમ શૂટ્સ આર સો ડિફિકલ્ટ એન્ડ સો ડિફિકલ્ટ ટુ પુલ કે યાર તમને એવું થાય કે યાર નહીં યાર આજે તો એકદમ અવેર રહેવું પડશે બિકોઝ કાંઈક ચૂક થઈ, કાંઈક ભૂલ થઈ તો દેન યુ ડોન્ટ વોન્ટ ટુ રિગ્રેટ લેટર. અમે લોકોએ બહુ જ મહેનત કરી છે એન્ડ બહુ જ અમે ટેન બી બહુ જ થયા છે. ભણવાની હોય છે. બિલકુલ બિલકુલ. હા, તો બધી વસ્તુ યાદ રહે. પણ ડેફિનેટલી તમારો જે રીતનો રોલ છે એ મુજબ તમે કદાચ મૂવીમાં ચોરી કરશો પણ આ જે મૂવી છે લોકોના દિલ ચોરીને જશે એવું લાગે તમારા રહ્યું મોઢામાં છે. ઘી શકે. We have સની સર ઓવર હિયર. તો સની સર, ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીઝ જે અત્યારે ગ્રો કરી રહી છે એવા સમયે કોઈ પણ આપણે કદાચ ગુજરાતીઓ હોય એટલે હિસાબના તો પાક્કા જ હોય એમ, ત્યારે તમે એક આમ પ્રોજેક્ટ લઈને બેઠા હો ત્યારે તમારી સામે સ્ક્રિપ્ટ હોય, સ્ટોરી હોય અને આવી રીતના પૈસા લગાડવાની વાત આવે ત્યારે પહેલો મનમાં શું વિચાર આવશે કે શું થશે, મૂવી કેમ ગ્રો કરશે, કઈ રીતના બધું થશે, શું થોટ પ્રોસેસ શું હોય છે જ્યારે પહેલી વખતે સ્પાર્ક આવે કે નહીં આ કરવા જેવું છે? એકચ્યુઅલી આ મારી ત્રીજો પ્રોજેક્ટ છે અને આની અંદર મેં આખી સ્ટોરી સાંભળી પછી 3 થી 4 મહિના તો કાસ્ટને લઈને મેં બહુ જ ફિલ્ટર કરેલું અને પછી એક મનમાં થોટ આવ્યો. હું આ લોકોને સર્ચ તો કરતો જ હતો. હેલી છે, વત્સલ છે, આ આપણા ગુજરાતનું જ એક ટેલેન્ટ છે. ભલે કામ બોમ્બેમાં કરતા હોય પણ એનો આપણા ટેલેન્ટનો યુઝ બોમ્બે કરી લીધો છે. એટલે પછી મેં કીધું આ ટેલેન્ટનો યુઝ આપણે કરવો જોઈએ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક સારી મૂવી આપણે આપવી જોઈએ. અને આ જે કેરેક્ટર હતા આ સ્ટોરીમાં પરફેક્ટ બેસતા હતા. એટલા માટે થઈને આપણે એટલે ટૂંકમાં લાંબી પ્રોસેસ હોય છે અને એમાંથી ફિલ્ટર થતા બધું થતું હોય છે. પણ એક વાત તો બહુ શ્યોર છે કે જ્યાં સુધી ઇન્વેસ્ટર્સ છે, પ્રોડ્યુસર્સ છે એ સારી રીતે ગુજરાતી મૂવીની અંદર રસ રહેશે ત્યાં સુધી આપણી ઇન્ડસ્ટ્રી ગ્રો કરતી રહેશે. એ માટે તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ને વી આર ઓલ હોપિંગ કે મૂવી જે રીતે આ ટ્રેલરમાં દેખાઈ રહ્યું છે એનાથી પણ ક્યાંય જબરદસ્ત લોકોને વધારે આપવાની છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ વાર તો હોય જ છે એટલે સાગમટે પહોંચી જવાનું છે, પૂરા પરિવાર સાથે પહોંચી જવાનું છે. કારણ કે સરપ્રાઈઝ આપણને બહુ વહાલા લાગતા હોય છે. કોઈ આપણું નજીકનું વ્યક્તિ આપે, કોઈ આપણું પરિવારજન આપે. ત્યારે ગુજરાતી ફિલ્મ જગત જ્યારે આપણને સરપ્રાઈઝ દેવા માટે આવ્યું હોય ત્યારે આપણે કદાચ થોડાક મોડા પડીશું એવું જરા કંઈ નહીં ચાલે. એટલે જલ્દીથી જલ્દી 16/5 રોજ આ થિયેટરની અંદર, તમારા નજીકના થિયેટરની અંદર આવી જવાનું છે. એટલે જલ્દીથી તમારી ટિકિટ બુક કરાવી લેજો. કારણ કે રાજકોટવાસીઓ બધી જગ્યાએ પહેલા પહોંચી જતા હોય છે તો પહેલા પહોંચીને જલ્દી ટિકિટ બુક કરાવીને જલ્દીથી તમારા રિવ્યુઝ પણ અમારા સુધી પહોંચાડજો. તમને મૂવી કેવી લાગી અને ત્યાં સુધી બસ બધા સાંભળતા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. થેન્ક યુ સો મચ હેલી મેમ, સની સર, આપ આવ્યા, આ મૂવીની વાત શેર કરી, તમારા એક્સપિરિયન્સ શેર કર્યા અને ઓલ ધ બેસ્ટ મૂવી માટે. નામને આપ ખૂબ પ્રોજેક્ટ કરતા રહો એવી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ.